ભક્તિ એટલે આપણે જોઈ છે એ વસ્તુ, પણ એની કિંમત શું તો કે શેર તણું સાચું માથું દઈ તે ભક્તિમાં. પ્રથમ તો ધર્મને ધાતું અને આ ધડ ઉપરથી ઉતારી માથું, થાકલું ઉઠી નથી જરાતું એ આચાર્ય મારો વાલો મુખેથી કરી લે છે વાતો આચારની સંગાત. જીવનમાં આ આવ્યું કેડી આવ્યું બેટા હા આગળ વધવી છે ભક્તિ મરજીવાના કામ, જીવતાના કામ ની એમ ન કીધું, મરજીવાના કામ. કારણ કે મરજીવો તેલનો કોગરો દરિયામાં ઠેઠ નીચે જાય, કોગરો પડે ને એટલે કાચ હોર દેખાય ને એમાં તેલ દેખાય, એમાં મોતી દેખાઈ જાય ને કામ લઈ ધૂળ આવે પાછું વાર આવે ને ધૂળ પાણી હણમાં કોવો પાડે અને એરણમાં કોવો પાડે, મોતીડું એરણમાં ઓરાય માથે પડે ઘણ કેરો ખાય, ફૂટે ફટકિયા કહેવાય, ખરાની ખરે ખબરું થાય, આવો ને જેસલરાય આપણે પ્રેમ થકી મળીએ. તોરડે મહાશક્તિ સધીરજીના બોલે બંધાણા, પોતાના શરીર વેચી અને લાવ્યા દાણા. ઘરમાં દાણો હોય તો આ શરીર અડાડે મૂકે એમ છે પોતાની બાઈ એ તો જા એમ કહી દઈ શકું, હું છે નહીં જાઉં. તોરલે ત્રણ તાર્યા સાસત્યોને સુધી આ જેસલ જગનો ચોલટો એને પલમાં કીધો ગયો. આ કોઈ કામ જ રાખે જ નહીં, કચ્છનો કાળો નાગ અને કોકાળો બધા જાણતા હતા એટલે કોઈ એને રાખે નહીં. એટલે કે કાઠિયાણી એ બોલવું કાઢી તો કે અહીંયા આપણે નાનું એવું બનાવ્યું છે અને આશ્રાસન બજાવજો અને હું 2-4 ગામ ટપી અને અહીંયા ક્યાંક નોકરી રહી જાય છે અને મહિના દિવસે પગાર આવશે ને ત્યારે તમને આપી દઈશ, એટલે 98 પછી આપણે લઈ આવશું. હા એ તો ઘરે ગયા અને એ ગયો એક ગામ, બીજું ગામ, ત્રીજું ગામ, ચોથું ગામ, 5મું ગામ. અહીંયા રેસ હતી, રેસમાં જે પહેલું આવે એને 1.25 લાખ સોના મહોરમાં એ દાને એમાં નામ નોંધાયું. અને આ તો પહેલેથી જ ઘોડા ખેલો સૌથી પહેલો આવ્યો, પાણીની જેમ દોડો, પવન વેગ છે ઉડને વાલે ઘોડે. તરત જ એને 1.25 લાખ બનાવવા એટલે આમાં તો થઈ જશે. અહીંયા ગામના પાદરમાં બંધ કરી દે બેટા. આ ઘરમાં આ ગામમાં કોઈ ભોજન કરાવે એવું ખરું કે ઓલા આવ્યા છે પાઠે ભરાવી માડેવડી ગરીમાં કહેતા હતા ને હોરે હોરા ઠેલું ખોડ્યું છે ત્યાં જાઓ. ઢોલકી નાન તેન બધું ભેગા તાજી નાવાના દરેકના ગોડો ભગવાન એ આવો 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 નારાયણ સ્વામી
પ્રસાદ લ્યો છો જમી લ્યો, જમી લ્યો, આ કાંઈ વાંધો નહીં. પ્રસાદ લઈ લો. હા પછી આવ્યા જાય અલગ દોડી આવો આવો ગંગા આવો આવો, પગ મોકળા કરો, તમારા સાજીના બધા મૂકો અને પડવો ધો, આરામ કરો. અમારે માતાજી આજ તમારે ત્યાં ભોજન લેવું છે અને ભજન કરશે. સવારે રામગીરી પ્રભા ત્યાં ભેજવી કરી અને પચાય છે. ભલે કાંઈ વાંધો નહીં. ગામમાં એક જ દુકાનમાં અહીંયા સ્લીપરિયાય મળે, ડુંગળી મળે, બધું શાક બકાલું મળે, કપડાં લતાય મળે, પાનસા ફોટાય મળે, લેપે મળે, બધું મળે. કોકડી કોકડા બધું મળે, મોજા બોજા, આ તે બેટરી આબુ બાબુ બધું મળે. થમ્સઅપ જોતી મળે, કોકાકોલા જોતી તો મળે, સોડા જોતી હજુરી આ તે બધુંય મળે. એવનમાં બધું રાખ્યું. હા ઉકેડા દહેડાનો એવન એને બધું રાખ્યું હતું. હા હા ઉકેડા દહેડાનું. એટલે આ ગઈ તો કોઈ ઘરાક ન કહે કે આવો 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 આવો. કામી હોય ને એ આંધળો હોય, લવ ઇઝ બ્લાઇન્ડ. ઓ ગાવ ઉજળ પાડે એને વસ્તી જ ન હોય એવું લાગે. એટલે એ કે શું આવ્યા, એને તો શું છે કે એને ચાલુ થવું હતું. એ સધીરા ને ઓલી બાઈ છે તોરણ ચાલુ થવું હતું. તોરણ હમણાં હતા અને બહુ રૂપાળેલું હતા, પણ આમ પર્સનાલિટી તો પડે ને ભજનની પર્સનાલિટી તો પડે. એટલે કે જો આટલા ભજની આવ્યા છે મારી ઘરે, એને માટે મારે જાડો લોટ, ચૂરમાનો, ઘી, ગોળ અને શાક બકાલું બધું દીધું અને તુરની દાળ અને ભાત એ દીધું. અને મારા કાઠી આવશે ત્યારે તમને પૈસા આપી દે. ના કાઠીને લેવાની કાંઈ જરૂર નથી. તમારે જોઈ બધું જાઓ, પણ તમારી મારી વચ્ચેની જ વાત. હા આ તમારું શરીર છે ને એ એક રાત પૂરતું આ અડાડે મૂકો એટલે તમે જોઈ એટલું લઈ જાઓ. હા જો કાઠિયાણી કીધેલું કે આશરા ધર્મ બજાવજો. એટલે કે લ્યો આ કહું છું, મારું શરીર અડાડે મૂકો છું અને હું આવી જાય. લીધો બધો સામાન લઈને આવ્યા, તરત જ ટીટી હરગાવી અને હટાહટ લોટ ફેંકી નાખ્યા. મુઠિયા કરી ઘીમાં તરી અને ખાંડી અને કરી નાખ્યું ચોરી. ગોળની પાય કરીને અને ખસખસ બસ હાથે જાયફળ વાયફળ નાખી અને એક ગ્લાસ ચૂરમું બનાવ્યું, શાક બનાવ્યું, સૂકી ભાત છે, દાળ ભાત કર્યા, બધાને પીસી દીધું. પચાડા બધા જઈ આરામ કરવો છે માં તો કરો વાંધો નહીં. અને પછી બધા માનું જય જયકાર કરે છે. હમી હાઈના ભજન ચાલુ થઈ ગયું. ગણેશભાઈ આવો ગજાનન ગાય ગુણી, આવો આજ ગુણપતિ ગાય, શુભ કારજ સારું સામ અંગ માંડતા માય.
ઋત્વી ઋત્વી હવે ઋત્વી દાંતો કાઢે. હા, અને મોટા બાપુ એટલા દાંત કાઢે. અચો ભાઈ ઉભો રહી જાય. ક્યાંય ગયો હે? એને પ્રસાદ એ તો બહારેથી આપી દે. એ ઋતુ ક્યાંય ગયો? શિવમુખી વાણી કરી છે, પછી બ્રહ્મમુખી વાણી કરી છે, છેલ્લે ગુરુમુખી વાણી કરી અને ભૈરવી કરી, રામગીરી પ્રભાત્યા કરી અને ખૂબ આનંદ કરાયો. હે માતા, તું શીલવાન સતી હો અને તારા ઘરમાં અન્નપૂર્ણા સદાય હવે બિરાજમાન રહે છે. તારે ક્યાંય આમ નહીં કરવા જવું પડે. કદગંગા બોલી, ગુરુ મહારાજ બોલી. કંકુવાળા ચોખાથી આખા ઘરમાં બધે ઉડાડ્યું. તમારું અભરે ભરે જાય. તે પછી કોઈની પાસેથી આમ કહી ગયું. ત્યાં કાઠી આવી ગયા, ઓલા વયા ગયા ને કાઠી આવ્યા. જોયું તો આમ ખૂણામાં ફૂલનો ઢગલો પડેલો અને આમ ગોળીઓ બધી, તેલના ડબ્બા, ઘીના ડબ્બા, ગોળના ડબ્બા. કાઠિયાની તમે ભજન ભાવ કર્યા લાગે છે કે સંતો પધાર્યા હતા. હા, કે તમે કીધું હતું ને આશા ધર્મ બજાવતું, એટલે ઘણા સંતો આવ્યા હતા અને રસોઈ ગુરુ મહારાજે મને નિમિત્ત બનાવી અને કરી નાખ્યું. બધા પ્રસાદ લઈને ગયા. હમણાં જ ગયા, આજે બીજા કામ પડી ગયે છે. હા, તો આપણી પાસે તો કાંઈ હતું નહીં. તમે ક્યાંથી રહ્યા? ગામમાં સજીરા નથી, સજીરા વાળી. હા, એને કીધું કે આટલા સંતો છે, એનું બધું રાશન આપો. એટલે આપ્યું. તો કે તમે હવે ગયા આવો, પણ તમે તો બે દીમાં જ પાછા આવતા રહ્યા. તો કે એમાં એવું હતું, 5મે ગામે ઘોડાની રેસ હતી અને એમાં પહેલો નંબર મારો આવ્યો. મને રાજા તરફથી 1.25 લાખ સોનામાંનું દાન, એટલે હું લઈને આવ્યો. હવે તો આમાંથી સોની પાસે વેચી અને એને પૈસા આપી આવું. પણ કે વરસાદ આવે છે, હાલો હું તમને સજીરાની અમુક મને પૈસા નથી દેવાના. તમે સમજો તો કાઢી કે તમે કીધું તો આશા ધર્મ બજાવજો. એટલે મેં આ શરીર છે એ એક રાજકોટનું એને ભયપૂર છે. તો તમે બોલ્યા હતા કે આ દઈશ. હા, તો પછી હવે વિલંબ શું છે? હાલો હું તમે મૂકી જાઉં. એટલે ઘોડા પર બેસી ગયા. એટલે ગારાવાર પગ લાવી ઓલો સાસકીના ઠોઠ પહેરી અને આમથી આમ ને આમથી આમ વીંટ્યું પહેરી લખી પહેલી છોડાની ઘડિયાળ. અહીંયા તમે જો તો ખોટા હાચા બધા એમના બનતા હતા. બોડી સ્પ્રે કર્યા હતા, ઓલું સ્પ્રે કર્યું તો ઓલું સ્પ્રે. હા, બોડી સ્પ્રે કર્યા હતા, ઓલું સ્પ્રે સેન્ડ કર્યા હતા, મોજા મોજા હાથે. એ આવી, હવા આવે બારી ખુલે, એ આવી એમ તો એ દેખાડતું. ત્યાં દરવાજો હોય ત્યાં જ ઉભા રહેજો. તમારો પગ ગારાવાર છે, ગારાવાળા અમારો પગલો થાય. સજીરજી અમારા પગ ગાયા ગારાવાળો થાય કે તો કા બહાર વરસાદ આવે છે. તો કે એ કાઠી મને મૂકવા આવ્યા છે, નીચે ઊભા છે. મેં તમે અહીંયા હો કે ન હો?
કે એને કેમ ચડી આવ્યા કે એ તમને કાંઈ નહીં કરે, એને જ મને મૂકવા આવ્યા છે. હું મારા નિયમ પ્રમાણે એક રાત પૂરતી આવી છું અને આ શરીર તમારું. ડબલ બેડનો પલંગ છે ને હમણાં હોઈ જાઉં છું. ત્યાં તો આ હાડપિંજર દેખાય અને આમ ફાઈટ ગયો. એ કામનો અગ્નિ હતો એને જ વ્યાપી ગયો અને બરું છું ચાલુ કરી દે એટલે ભલે હોઈ ગયા એટલે ઊંઘો જ આવી જાય છે. ગમે બધાયના દાંત કાઢે તું. હોઈ જાવ તો તમે મારી માં, હું તમારું દીકરું. મેં તમારું બધું ખોરી નજર નાખી હતી. જો તો આંખ ખોરી નાખી કે આંખ મરી ગયા નથી પડવી, પણ આંખને ફેરવી નાખી છે. હા, ફેરવી દો નામની માળા, તો તારા કટે જ નમ ઝંઝાળા. સંતો ભાઈ ફેરવો નામની માળા. આંખ ફેરવી નાખી. એક જ દેખાય તમને, બધે એક જ દેખાય. તો એ આંખ છે એ અગ્નિ ન ઓગળો. તમારી આંખમાં નૂર નીકળવા મળે. જેને નૂરની હોજે ને એને ભજન પાકી ગયું. તમારી આંખમાંથી અમી જરે અમી જેને જોવો ને એનો ઉધાર થઈ જાય. હા, કઈ વાર્તા થોડી છે. પાપું પેટ ભરવાના પાપડા થોડા છે. એ ખાઈ ખાઈને અંગી નાખવાની વાત છે, કાંઈ નથી વાતમાં માલ. એક બીજું જોવાની જ નહીં. કાળું લાલ લીલું પેલું કાંઈ નહીં, એક જ નામ. આ શું છે નામ, આ શું છે નામ, આ શું છે નામ. હવે એમાં દીકરો મારો કઈ મૂર્તિ પકડશે? હે બ્રહ્મા બોલું તો તને 4 માથા દેખાય, દાઢી દેખાય. વિષ્ણુ બોલવું એટલે એને એ દેખાય, શંકર બોલવું એટલે એ દેખાય. નામ અહીં શું છે રૂમભાઈ કે નામ, આમ શું છે રૂમભાઈ નામ, આમ શું છે નામ. પોતે દીકરા ભણતા તાકાત હોય. ક્યાં ગયા તો મોટું બોલબાલા લઈ લીધું. પછી હવાના લોકો જમો એટલું. હા, તો વાંધો નહીં. ભાઈ હવે તારે હું કાંઈ કરવાનું નથી. હવે ન કરીએ બેટા. પછી હવાર કે રોટલા કરો તો હવે એવું ન કરીએ. પછી ઘટના એવી ઘટી કે અગ્નિ વ્યાપી ગયો છે. તો કામનો અગ્નિ એવો જ છે. કામની ઝાડમાં વિશ્વ વિચાર જગત છે. ઝાંઝવાનું પાણી એમાં આવે છે કે આ કામની જે ઝાડ છે એમાં આખું વિશ્વ વિચાર. ઉપર છેલ્લા બધા ઉજળા બગલાથી બે છે, પણ અંદર તો કંદડા હોય, જોતા નથી. હા, બરું સુખમાં મને ટાઢક કરજો. નકર આ રૂમમાં એર કન્ડિશન છે, છતાંય મને બળતરનો પાર નથી. તો કે તો હાલો ગુરુજીને ત્યાં. ગુરુજીના ચરણો ઉધોઈશ અને ચડા મતોને પાઈશ. એ તરત ટાઢક થઈ જાય છે. હવે પછી તમારી પત્ની છે એના પૂરતું રાખજો. બાકી આ જગતમાં જેટલી નારીને એ બધી માતા સમાન છે. અજુગતું કે અવિવેક ભરેલું કે નબળું કંઈ વિચારતા નથી. બાલ યુવા કે વૃદ્ધા નારી ગણજો દેવી સમાન.
વાલે વંદન કરે. એટલે અહીંયા એ પ્રસંગ પૂરો થઈ ગયો. તોરલે 3 નર તાર્યા, શાસ્ત્રીઓ સધી આ જેસલ જગરો ચોલટો એને પલમાં કીધો પી સગડો રમતો તમે જો. બીજા એક બાપા માંદા પડ્યા હતા વાણિયા, કેમે જીવ જાય એટલે પકોડા એટલે ક્યાં વેદાંત વેદાંત ટીવીમાં મોબાઈલમાં જોયા રાખે છે એટલે મારો દીકરો અમે હા હા જોયું. વેદાંત ઝઘડા છે બોલો જઈ જતો. એમાં ભાઈ સારો પણ બેઠો છે. મોબાઈલમાં ચાલુ કરી દીધું. હા હાથી હે? હાથી જોવે બેઠો બેઠો. હા ઈને કે મોબાઈલ નો કરી દે તો પછી તોડફોડ કરી રાખે છે. હા ફ્રીજમાં દૂધ ઢોળ નાખે, હે મસાલિયા બધા ભેગા કરી નાખે, હા ગરમ મસાલો બનાવી નાખે, મરચું મીઠામાં. ગોરામ પાણો મારે કે નહીં? અરે બધું અરે ઓલી સાકી એવી અરે થોડી રાજમલું આવી ગયું ને બેન તો ટીવીમાં ઠોકતો હતો. શોકેસ ઉપર ચડી. હા કાનુડે ખવડાવ્યા. ફ્રીજનું બાયણું ખોલીને અંદરથી મંડે કાઢવા. હા ધંધે લગાડે બેટા ધંધે. હા મસાલિયાનું ડબલું ખોલીને પછી મરચું મીઠામાં, હા મીઠું હળદરમાં. હા અડધું થાય હા છે. હવે ભેગી દીધું. Mix પછી દાંત કાઢે, એકલો એકલો દાંત કાઢે. હા હા સોફામાં એરંડિયું ઢોર્યું એને. ઘઉંમાં આને એરંડિયું દીધું ને બોટલ હલાવી ઊંધી વળી સોફા. પછી આને 7 વાર ધોયું સોફાનું કવર, તો એરંડિયું નો ચાલે. હા આટલા બધા પી લાવશો, તમારી કાંઈ ઈચ્છા રહી જાય છે. મારે જૈન મુનિના દર્શન કરવા છે. હવે ચાતુર્માસ પૂરો થાય ને એટલે એકે જૈન મુનિ હોય નહીં પપ્પાશ્રામ, ગામો ગામ પાછરામ. એ છોકરો ગયો ઓલો હોય પેરથી એને પૂછ્યું કે જૈન મુનિ તો કે કોઈ નથી. બોલો ભાઈ ને ડબ્બામાં દઈ દે જમા. હા એમાં દે. હા એ કેર બોલ્યો ને પછી જૈન મુનિ તરગારો એક ગામમાં હતો. એ ભેગો થયો, કેમ હાફડા ફાફડા. બાપુ છેલ્લા સીન છે અને એની ઈચ્છા પૂરી થાય તારું. મારા બાપની ઈચ્છા છે કે એને જૈન મુનિના દર્શન કરવા. તો કે પણ જૈન મુનિ કોઈ છે નહીં અપાસમાં. તો કે તમારી ઈચ્છા હોય તો હું જૈન મુનિ બની જાઉં અને તમે બાપનું દર્શન કરાવી તો સારું. તમારો ડિસ્ચાર્જ થાય છે એ 500 રૂપિયા થાય તો 500 ને 1000 ના 1100 આપી તમે આવે હું જૈન મુનિ થાવ. એટલે જૈન મુનિ હોય લીધું, રહો તો લીધું ભેગું ખાવણી જેવું, લાકડાના વાસણ લીધા અને માથે હોય કપડું નીચે આપી એ રીતે છે મુનિ શણગાર છે. હાલો
બાપુ જૈન મુનિ આવ્યા, જય જીનેન્દ્ર. એટલે આમ આંખ ઉગાડી અને નખથી શીખ સુધી જોયા. લાકડાના વાસણ અહીંયા અને રહોજણ વારવાનું અને પૂઠા પાથરવાનું, મમતી. એટલે બાપાએ આંખ વીંટી. એટલે કે બાપાની ઈચ્છા પૂરી કરી તમે, હવે હું તમારી ઈચ્છા પૂરી કરતો, હમણાં પૈસા લઈ આવું. એ કેમ? બાપાની ઈચ્છા પૂરી કરી એટલે કે સર્વિસ છૂટી. તો કે મારા પૈસા નથી જોતા, અને હવે આ જીવીશ ને ત્યાં સુધી ગમે એટલા ગંધાઈ ઉઠે અને ગમે એવા કડદા થાય, કરજો થઈ ગયા, કાઢીશ નહીં. કેમ કે તમારા બાપની આંખ મીચાણી અને મારી આંખ હોઈ ગઈ. હવે જૈન થઈને જ રહો. દરગારો વિચાર તો કરો, જીવો ત્યાં નથી. એક ધ્યાન હરી સાથે થઈ, તે ગુણ ટાળી ખોઈજું જેને આપ. એક ધ્યાન હરી સાથે થયું, ત્રણ ગુણને ટાળી નહીં. સતોગુણ, રજોગુણ ને તમો. તે ગુણ ટાળી ખોઈજું જેને આપ. એક બ્રહ્મ છકડે પાડી, મહાપુરુષ બની. એના ચરણમાં જગતના લોકો લોટવા માંડ્યા. તો કરી કોઈને કહેતા હોય તમને પગે લાગે, પણ એને એક જોયો. જ્યારે એકની ખબર પડી જાય, જપ તપ વાર વટોળાતી રથયાત્રા તોડામણા કાંઈ ઊભો ન રહી. માદડિયા પાદડિયા કાંઈ રક્ષા દોરી બોરી કાંઈ ન ભૂલી. દર્શન આંખમાં પડ્યું છે અને મંદિરોમાં દર્શન કરવા જાઓ તો હું કાગો ન જાઉં, શિક્ષક ન જાઉં, પૂજા ન જાઉં. ઉમિયામાં ગાય ઉપર બેઠી દર્શન કરો. એ બોલબાલામાં રુદ્રાક્ષનો શિવલિંગ કરે તો ન જો, પણ આંખમાં દર્શન કર્યું છે. તમારી માને જોવો ને તો એ જાય, તમારા બાપને જોવો ને તો એ જાય, તમારી બહેનને જોવો ને તો એ જાય, તમારા ભાઈને જોવો ને તો એ જાય, અને તમારી પત્નીને જોવો તો એ જાય, તમારા બાળકોને જોવો તો એ જાય, તમારા માવતર પક્ષનાને, તમારા હાજના પક્ષનાને એ જાય. આમ બધું અને એવો એકલો એક જ એને જોઈ દો. ગાય માતા એને જોઈ લો. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે અબાધ્ય અનુભવ જે રહે એ છે જીવ સ્વરૂપ. હાલો એ બોલાવું